सुप्रभात मित्रों, 8मा धोरण में आपणे 6 पाठ जे छे ए पूरा कर्या हता गई वखते। हवे 7मो पाठ जे छे एनी शरू करशुं। संख्या पाठनुं नाम शुं छे? संख्या। 1 થી 100, 200, 500 घणी बधी संख्या तो छे, लाखों, करोड़ों, अबजों सुधीनी, अरबों सुधीनी। पण आपणे जे छे भणवानी थाय छे 1 થી 100 सुधीनी संख्या जे छे एनी चर्चा आमां आपणे करवानी थाय छे। आम तो तमे 1 થી 50 सुधीमां तो क्यांक 7मा धोरणमां क्यांक शीखी गया छो, एटले 1 થી 100 सुधीनी जे संख्या छे एनी चर्चा आमां आपणे पाठ्यपुस्तक तमारुं जे छे एमां आ पाठ जे पूरो थाय छे 7मो एना पछी संख्यानुं कोष्टक आखुं आपेलुं छे 1 થી 100 सुधीनुं। એ 1-2 વખત તમારે જોઈ લેવું, વાંચી લેવું, એટલે તમને સંખ્યા જે છે એ ખબર પડી જાય કે કેટલાથી 1 થી 100 સુધી કઈ રીતે બોલાય છે સંસ્કૃતમાં એને। હવે સંખ્યા જે છે એમાં મૂળ તો સુરેશ પાત્રોના સંવાદ દ્વારા સંખ્યાની ચર્ચા થાય છે। સુરેશ, રમેશ અને એક ફળ વિક્રેતા છે। પાઠમાં સુરેશ અને રમેશ નામના 2 મિત્રો છે। એમાં સૌથી પહેલાં સુરેશ જે છે એ રમેશને ક્યાંક જતો જોવે છે। અહો રમેશ કુત્ર ગચ્છતિ એમ પૂછે છે। આ સુરેશ જે છે ને એનો મિત્ર છે રમેશ। એ રમેશ નીકળો એટલે સુરેશે એને પૂછ્યું કે અરે મિત્ર તું ક્યાં જાય છે એમ। તો સુરેશ એને એમ કહે છે કે હું દુકાને જાઉં છું। આપણમ ગચ્છામી એટલે શું? હું દુકાને જાઉં છું એમ। તો સુરેશ એને એમ કહે છે કે હું પણ આવું છું, ઊભો રહે, તું એકલો ન જઈશ, મારી તારી સાથે આવું છે, હું પણ આવું છું એમ કરીને પણ એની સાથે જાય છે। પછી રમેશ એને એમ કહે છે કે તમે શું ખરીદવા ઈચ્છો છો, તમારે શું ખરીદવું છે એમ। તો સુરેશ એમ કહે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું, મારે ફળો વેચાતા લેવા છે એમ। તો રમેશ એમ કહે છે કે જુઓ અહીંયા પશ્યતું આપણે લખેલું છે, ટેક્સ્ટ બુકમાં પશ્યત શબ્દ આપેલો છે, ખરેખર ત્યાં પશ્યતું આવવું જોઈએ, કેમ કે આ પશ્યતું અને ચલતું એ આજ્ઞાર્થ અન્ય પુરુષ એકવચનનું રૂપ છે। જુઓ એવો અર્થ થાય છે। ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો આપણે ત્યાં જઈએ, ફળોની દુકાન છે ત્યાં જ નજીકમાં જ છે, અહીંયા જઈએ આપણે। એટલે સુરેશ એમ કહે છે દુકાનને જોઈને કે 5મી જે દુકાન છે અહીંથી 5મી દુકાન જે છે એ 5મી દુકાનમાં જો પાકા ફળો છે, સારા ફળો છે એમ। આ પંચમ્યામ શબ્દ જે છે એ પંચ શબ્દ છે અને વિભક્તિ લાગેલી છે, વિપણ્યામ એ પ્રમાણે પંચમ્યામ વિભક્તિ લાગેલી છે। તો એ 5મી દુકાનમાં પહેલી દુકાન, બીજી, ત્રીજી, ચોથી નહીં પણ કઈ 5મી દુકાન જે છે એમાં પાકા ફળો છે। એટલે રમેશ એને દુકાન પાસે જાય છે, દુકાનદાર જે હોય છે ફળનો વેચનાર એને પૂછે છે કે ભાઈ આ આમ્રફલાનામ, આમ્રફલાનામ એટલે આંબાના ફળ, શું થાય? કેરી। તો એ કેરી જે છે એનું કેટલું મૂલ્ય છે, શું ભાવી કેરી આપી તમે એમ, એનું કેટલું મૂલ્ય છે, શું મૂલ્ય છે, કેરીનું મૂલ્ય શું છે એમ કે છે। એટલે ફળનો વેચનાર જે છે એમ કહે છે કે 50 રૂપિયા કાણામ, 50 રૂપિયા 10 ફળોના, 10 કેરીના ફળો જે છે 10 કેરીના 50 રૂપિયા ભાવ છે। એટલે આવી રીતે એ ચર્ચા જે છે એ એક ફકરો આપણે લીધો છે એમાં આટલી ચર્ચા થાય છે। પછીના ફકરામાં વળી પાછી બીજી જે ચર્ચા થાય છે એની આપણે આગળ વાત કરશું એમ। એટલે મૂળ તો 2 પાત્રો જે છે એમાં એક ત્રીજું પાત્ર ફળ વિક્રેતા આવે છે। એટલે પાત્રોના સંવાદ દ્વારા સંખ્યા બતાવવામાં આવી છે। ક્યાં ક્યાં સંખ્યા બતાવેલી છે અને વ્યાકરણની દ્રષ્ટિએ આપણે થોડીક ચર્ચા કરી લઈએ। પહેલાં એક વખત અનુવાદ જુઓ। સુરેશ એટલે સુરેશ, અહો રમેશ, કુત્ર ગચ્છતિ અરે રમેશ તું ક્યાં જાય છે, રમેશ આપણમ ગચ્છામી, રમેશ હું દુકાને જાઉં છું, સુરેશ અહમ અપી આગચ્છામી હું પણ આવું છું, રમેશ ભવાન કેમ ક્રેતુમ ઇચ્છતિ, રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો, સુરેશ અહમ ફલાની ક્રેતુમ ઈચ્છામી, સુરેશ એમ કહે છે કે હું ફળો ખરીદવા ઈચ્છું છું, રમેશ પશ્યતુ તત્ર એવ ફલ વિપણી અસ્તિ ચલતુ, રમેશ કહે છે જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો। સુરેશ પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, સુરેશ એમ કહે છે 5મી દુકાનમાં પાકા ફળો છે। તો રમેશ એમ કહે છે દુકાને જઈને ભદ્ર આમ્રફલાનામ કિયત મૂલ્યમ, ભાઈ શ્રીમાન કેરીની શી કિંમત છે,
ફળ વિક્રેતા, ફળોનો વેચનાર વેપારી જે છે કે છે 50 રૂપ્યકાણામ 10 ફલાની, 50 રૂપિયાના 10 ફળો. હવે અહીંયા સુરેશ વિભક્તિ લાગેલી છે, એમાં અકારાંત પુલ્લિંગના રૂપો છે. બાલહ ટેક્સ્ટબુકમાં પાછળ આપેલા છે, જનહ, એમ અકારાંત પુલ્લિંગના રૂપો આપેલા હોય. તો અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચનમાં તમે જોશો તો જનહ એવું હોય છે, ત્યાં સુરેશ એમ આપેલું છે. એટલે અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ છે. અહો રમેશ આ સંબોધન છે. અકારાંત પુલ્લિંગના જ રૂપો તમે જોશો તો એમાં છેલ્લે સંબોધન વિભક્તિ આપેલી છે. તો એ સંબોધન વિભક્તિમાં ખાલી રમેશ એટલું લખેલું હોય છે. અહીંયા વિસર્ગ છે એવો વિસર્ગ એમાં હશે નહીં, એટલે એ સંબોધન છે. અહો રમેશ એટલે હે રમેશ. કુત્ર ગચ્છતિ ક્યાં જાઓ છો? જો કુત્ર એટલે અવ્યય છે ક્યાં, અને ગચ્છતિ વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. તી તહ અંતિ પ્રમાણે મી વહ મહ સી થહ થ અને તી તહ અંતિ, તો તી લાગેલું છે એટલે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. હવે અહીંયા ખરેખર સુરેશ જે છે એ રમેશને જ કહે છે અને એને જ પૂછે છે ક્યાં જાય છે, તો એની સામે છે ને, તો એને મધ્યમ પુરુષ લાગવું જોઈએ. પણ આ ગચ્છતિ જે છે ક્યાં જાઓ છો એનો મતલબ તમે ક્યાં જાઓ છો, એમાં ભવાન શબ્દ આપેલો છે, એ અધ્યાહાત છે એટલે લખેલો નથી, અહીંયા લખાયેલો નથી, અધ્યાહાત કહેવાય ને લખેલો. એટલે અધ્યાહાતનું આ ક્રિયાપદ છે કે તમે ક્યાં જાઓ છો, માનાર્થે ભવાન શબ્દની સાથે અન્ય પુરુષ લાગે, નહીંતર મધ્યમ પુરુષની રચના થાય આમ તો. પણ અહીંયા અન્ય પુરુષ એટલા માટે લાગેલું છે કે ભવાન છે એવું માનવામાં આવે છે. તમે ક્યાં જાઓ છો, કુત્ર ગચ્છતિ તમે ક્યાં જાઓ છો એમ. રમેશ પ્રથમા વિભક્તિ એક વચન, આની સુરેશ એ જ પ્રમાણે અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન. આપણમ ગચ્છામિ, આપણમ દ્વિતીય વિભક્તિ દુકાને, આપણહ આપણો, આપણાહ આપણમ દ્વિતીય વિભક્તિ એક વચન. જનમ એ પ્રમાણે આપણમ અહીંયા બરાબર, આપણમ દ્વિતીય વિભક્તિ એક વચન. અને ગચ્છામિ એટલે રમેશ એમ કહે છે કે હું દુકાને જાઉં છું, તો હું છે એટલે એની સાથે શું આવે, મી આવે. મી વહ મહ ઉત્તમ પુરુષ એક વચન, વર્તમાન કાળમાં મી વહ મહ એમ છે ને પ્રત્યયો, તો ઉત્તમ પુરુષ એક વચનમાં મી આવે છે એટલે હું દુકાને જાઉં છું. એટલે ગચ્છા મી લખેલું છે, ગમ ધાતુ, ગચ્છ આદેશ અને એને મી પ્રત્યે લાગેલો છે, ગચ્છામિ. સુરેશ એ પણ અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ એક વચન પ્રમાણે અહીંયા છે એમ સુરેશ રમેશ એકને એક શબ્દો આવે છે. અહમ અપી એમાં જો તમે અહમ શબ્દ તમને 3 વિભક્તિઓ આપેલી છે, પહેલી બીજી છઠ્ઠી ને કંઈક આપેલી છે, 3 વિભક્તિઓ. તો એમાં અહમ જે છે એ અસ્મદ સર્વનામનું પ્રથમા વિભક્તિનું એક વચનનું રૂપ છે. અહમ, આવામ અને વયમ. એક હોય તો અહમ, આપણે આગળ આની ચર્ચા કરેલી જ છે એક લેક્ચરમાં. 2 હોય તો આવામ અને જાજા હોય તો વયમ. એટલે આ એકલો છે એટલે એમ કે છે કે અહમ, તો એ અસ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થયું. અપી અવ્યય છે. આ ગચ્છામિ જેમ અહીંયા હતું ને મી, એમ અહીંયા આ ગચ્છામિ. જો અહીંયા અહમ નથી લખેલું, નહીં તો અહીંયા લખી શકાય ને. રમેશ એમ કે છે અહમ આપણમ ગચ્છામિ, હું દુકાને જાઉં છું. એમ અહીંયા અહમ શબ્દ વાપરો નથી, પણ આપણે એનો અર્થ સમજવાનો કે હું દુકાને જાઉં છું. એટલે ઘણી વખત લખેલું ન પણ હોય એવું બને છે. આના આધારે હું જાઉં છું એવું નક્કી કરવાનું છે. એમ અહીંયા લખેલું છે કે અહમ અપી એટલે હું પણ આ ગચ્છામિ આવું છું એમ કે છે. ગચ્છામિ તો જાઉં છું, આ ઉપસર્ગ લાગે એટલે આ ગચ્છામિ આગળ આ ઉપસર્ગ લાગેલો છે એટલે આ ગચ્છામિ હું પણ આવું છું તમારી જોડે એમ કહેવાનો હેતુ છે એનો, બરાબર. એટલે વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ છે. રમેશ અકારાંત પુલ્લિંગ પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ છે. પછી ભવાન, જો આપણે વાત કરી હતી ને આગળ કે અહીંયા ભવાન શબ્દ નથી, જેમ અહીંયા અહમ શબ્દ નથી એમ અહીંયા ભવાન શબ્દ નહોતો, અહીંયા અહમ શબ્દ નહોતો, છતાં અહીંયા ભવાનની સાથે અન્ય પુરુષ એક વચન. અહીંયા અહમ નહોતું લખેલું છતાં પણ ગચ્છામિ લખેલું છે એટલે એનો અર્થ લેવાનો છે આપણે. એમ અહીંયા અહમ લખેલું છે, એમ અહીંયા જે છે ભવાન નહોતું લખેલું, એ અહીંયા ભવાન લખેલું છે. જુઓ, ભવાન કિમ ક્રેતુમ ઈચ્છતિ, તમે શું ખરીદવા ઈચ્છો છો, એટલે સંબોધન કરેલું છે ભવાન. ભવત સર્વનામ છે એની આપણે બહુ ચર્ચાની કરવું જરૂર નથી, એમ એના રૂપો જુદી રીતે ચાલતા હોય છે. પણ ભવાન જે છે એ ભવત સર્વનામનું પ્રથમ વિભક્તિ એક વચનનું રૂપ છે. એટલે આમ એક જ વચન છે ભવાન એટલે તમે, પણ બહુવચન નથી. આમ અનુવાદ એનો તમે થાય પણ બહુવચન નથી ટૂંકમાં. એટલે ભવાન એટલે તમે. કિમ ક્રેતુમ ઈચ્છામિ, કિમ પ્રશ્નવાચક શબ્દ છે,
પ્રશ્નવાચક સર્વનામ. કિમ કે કાની એમ કિમ સર્વનામ નપુંસક લિંગના રૂપો ચાલે. એ કિમ સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચન નપુંસક લિંગનું છે. કિમ એટલે શું, ઈચ્છતી એટલે ઈચ્છો છો. એમાં ક્રેતુમ, એમાં તુમ પ્રત્યય લાગ્યો છે. ક્રેતુમ એ હેત્વર્થ કૃદંતનું રૂપ છે. સંબંધક ભૂત કૃદંત અને હેત્વર્થ કૃદંત તમારે 9મા ધોરણમાં ભણવામાં આવશે. આગળ આપણે એકાદ વખત ચર્ચા કરી હતી કે ત્વા, ત્ય, ય આવા પ્રત્યયો લાગેલા હોય તો એ સંબંધક ભૂત કૃદંત, અને તુમ પ્રત્યય લાગેલો હોય તો એ હેત્વર્થ કૃદંતના રૂપો છે. તુમ કે ટુમ, ઈતુમ આવું કંઈક પાછળ લાગેલું હોય એટલું યાદ રાખવાનું. તુમ, ઈતુમ, ટુમ તો એ હેત્વર્થ કૃદંત છે. એટલે ક્રેતુમ એ હેત્વર્થ કૃદંતનું રૂપ આપેલું છે. અને ઈચ્છતી એટલે તમે શું ખરીદવા ઈચ્છો છો એમ. તો અહીંયા એક જ છે એટલે અહીંયા એક વચન જ આવશે, પણ ભવાનનો અર્થ જે છે એ માનાર્થે અને અન્ય પુરુષ લેવામાં આવે છે. જેમ અહીંયા આપણે વાત કરી તે પ્રમાણે ઈચ્છતી છે, અહીંયા ગચ્છતી હતું, અહીંયા ઈચ્છતી છે. એટલે વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચનનું રૂપ થયું. એ પણ પછી સુરેશઃ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન. અહમ, જો અહીંયા અહમ આપેલું છે, અહીંયા પણ અહમ હતું, પણ આપમાં મ લખ્યો હતો અને અહીંયા ઉપર અનુસ્વાર આવ્યો છે. શું કામ? તો આગળ અહીંયા જે છે સ્વર છે, મ છે એ લખવો હોય તો ક્યારે લખી શકાય કે એના પછીનો અક્ષર હોય સ્વર હોય તો અહીંયા મ લખી શકાય, પણ અહમમાં મ નથી લખવાનું. એનું કારણ શું છે? તો કે અહીંયા વ્યંજન છે. પછીનો વ્યંજન આપણે સંધિના નિયમો ભણશું વિશેષ, ત્યારે વચ્ચે ચર્ચા કરશું. પણ આટલું અત્યારે યાદ રાખવાનું ભણતી વખતે કે આવું કેમ થાય છે. એમ આની ઉપર અનુસ્વાર લખ્યો છે ને અહીંયા મ લખ્યો છે. એનું કારણ આ છે કે ફ જે છે એ શું છે? વ્યંજન છે, સ્વર નથી. એટલે અહીંયા આની ઉપર અનુસ્વાર થાય છે. એટલે વંચાશે તો અહમ જ, પણ અનુસ્વાર દ્વારા. બરાબર. એટલે અસ્મદ સર્વનામ પ્રથમા વિભક્તિ એક વચનનું રૂપ થયું અહમ, આવામ, વયમ. એ પ્રમાણે અહમ. ફલાની, ફલમ, ફલે, ફલાની નપુંસક લિંગના રૂપો જે છે એ પહેલી અને બીજી બે વિભક્તિ જુદી આપેલી છે. જોજો, ફલમ, ફલે, ફલાની, ફલમ, ફલે, ફલાની એમ. પછી ત્રીજી વિભક્તિથી સેમ રૂપ છે અકારાંત પુલ્લિંગ પ્રમાણે. એટલે ફલાની જે છે એ ફલમ, ફલે અને ફલાની એમ એક વચન દ્વિવચન નહીં, પણ શું છે? બહુવચન છે. એટલે ફલાની અકારાંત નપુંસક લિંગ પ્રથમા વિભક્તિમાં પણ આવે અને દ્વિતીય વિભક્તિમાં પણ આવે, બહુવચનમાં આવે. અહમ ફલાની ક્રેતુમ, આ તુમ પ્રત્યે પાછો આવ્યો. શેના જેવો? અહીંયા જુઓ, ક્રેતુમ હતું એક વખત, એમ ફરીથી ક્રેતુમ આવ્યું. એટલે ખરીદવા માટે ઈચ્છું છું, તો તુમ પ્રત્યે લાગ્યો એટલે હેત્વર્થ કૃદંતનું રૂપ છે. ફલાની ક્રેતુમ અને ઈચ્છામી, અહીંયા મી પ્રત્યે આપેલો છે. ઉત્તમ પુરુષ વર્તમાન કાળમાં મી, વહ, મહ એમ કરી છે આપણે, તો ઈચ્છામી એ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ થયું. કેમ કે અહીંયા શું છે? અહમ ઈચ્છામી. જો અહીંયા અહમની જગ્યાએ આવામ હોત તો ઈચ્છામીની જગ્યાએ આપણે કોષ્ટક આગળ ભણાયું તો ઈચ્છા વહ થઈ જાત, અને વયમ હોત તો ઈચ્છા મહ થઈ જાત. એટલે એક વચન છે એટલે ઈચ્છામી, મી, વહ, મહ. એક વચનમાં મી, દ્વિવચનમાં વહ અને બહુવચનમાં મહ છે. એટલે ઈચ્છામી અહમની સાથે ઈચ્છામી લાગેલું છે. એ વર્તમાન કાળ ઉત્તમ પુરુષ એક વચનનું રૂપ ગણાય પરસ્મય પદમાં. પછી રમેશઃ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન. અને પશ્યતું જે છે, મેં આગળ તમને વાત કરી એમ કે ટેક્સ્ટ બુકમાં અહીંયા પશ્યત છે, એમાં મૂંઝાવાનું જરૂર નથી. એમાં પશ્યતું આવે ખરેખર. જુઓ, શું કહે છે? જુઓ એમ. તો તમે જુઓ, અહીંયા પણ ભવાન નથી, ભવાન પશ્યતું એમ કહેવાનું હેતુ છે. એટલે તમે જુઓ એમ. જુઓ, શું જુઓ? તો કે ત્યાં જ ફળની દુકાન છે એમ, ફળોની દુકાન ત્યાં જ છે. એટલે જુઓ એ શબ્દ જે છે તમે જુઓ એટલે માનાર્થે ભવાન શબ્દ જે છે ભવાનની સાથે અન્ય પુરુષ એક વચનનું રૂપ લાગે. એટલે આ જે છે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. એ આપણે ભણવાનું જે છે 10માં છેક આવે છે આમ તો, પણ યાદ રાખવાનું કે એને આજ્ઞા આપેલી છે જુઓ. એટલે આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ થાય. તત્ર એવ, અહીંયા સંધિ છૂટી પડે, તત્ર વત્તા એવ. એટલે તત્રેવ, તત્રેવ જ્યાં શું છે? તત્ર વત્તા એવ. ફલ વિપણી અસ્તિ, ફળોની દુકાન, એમાં સમાસ થાય. ફળોની, નોની નુના એ ષષ્ઠી વિભક્તિ સાથે છૂટી પડે. એટલે ફળોની દુકાન છે. અસ્તિ એમાં વર્તમાન કાળ અન્ય પુરુષ એક વચન. તીતઃ અંતિ, મી, વહ, મહ, સીથ, થ અને તીતઃ અંતિ
એ પ્રમાણે ફલ વિપણી અસ્તિ, ફળોની દુકાન, વિપણી ફળોની દુકાન, અસ્તિ એટલે છે એમ કહેવાનું હેતુ છે. વિપણી જે છે એ ઇકારાંત પ્રમાણે રૂપો ચાલશે. વિપણી જે છે ઇકારાંત, દીર્ઘ ઇકારાંત, નદીના રૂપો પ્રમાણે એના રૂપો ચાલે એટલે પ્રથમા વિભક્તિ એક વચન છે એમ. ફલ વિપણી ફળોની દુકાન, અસ્તિ એટલે છે, તીતઃ અંતિ પ્રમાણે. અને પછી અહીંયા ચલતું એટલે ચાલો, તો એ આજ્ઞાર્થનું રૂપ. પશ્યતું અને ચલતું એ બંને શું છે? આજ્ઞાર્થ અન્ય પુરુષ એક વચનનું રૂપ છે. હવે સુરેશ અકારાંત પુલ્લિંગ પ્રથમા વિભક્તિ એક વચન, આ જે છે એ પ્રમાણે આગળ. પંચમ્યામ વિપણ્યામ, વિપણીના રૂપો જે છે ઇકારાંત પ્રમાણે. વિપણ્યામ પાંચમી દુકાનમાં, માં અંદર ઉપર ગુજરાતીમાં આવે તો સાતમી વિભક્તિ લાગે, એટલે વિપણ્યામ જે છે ઇકારાંત પ્રમાણે એને સપ્તમી વિભક્તિ લાગેલી છે. પાંચમી દુકાનમાં, તો વિપણ્યામમાં સપ્તમી વિભક્તિ છે, તો અહીંયા પણ પંચમ્યામ જે છે એમાં પણ સાતમી વિભક્તિ લાગે છે. પહેલી હોય તો પ્રથમયામ આવે, પ્રથમયામ, દ્વિતીયાયામ, તૃતીયામ, એવી રીતે એની વિભક્તિ જે છે એ આ સાતમી વિભક્તિ લાગેલી છે, એટલે અહીંયા પણ સાતમી વિભક્તિ લાગેલી છે. આ દુકાન ખરી પણ કેટલામી? પાંચમી. એટલે દુકાન જે છે એ વિશેષ્ય છે અને આ એનું વિશેષણ કહેવાય. એટલે વિશેષણ વિશેષ્ય ભાવ પ્રમાણે બેને એક સરખી વિભક્તિ લાગે. પકવાની ફલાની, એમાં પણ જુઓ અહીંયા ફલાની બહુ વચન છે. ફલમ ફલે ફલાની, એમાં અહીંયા પકવાની પણ બહુવચનનું રૂપ લાગેલું છે, કેમ કે ફળો જે છે વિશેષ્ય છે અને પકવાની એ એનું વિશેષણ છે. એટલે પાકા ફળો, ફળો ખરા પણ કેવા? પાકા, એટલે પાકા એનું વિશેષણ થયું. એટલે ફળોને જે વિભક્તિ લાગે એ પાકાને વિભક્તિ લાગે, એટલે પકવાની ફલાની. અને સંતિ એ બહુવચનનું રૂપ થયું. શું કામ? તો કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. શું છે? ફળો, ઝાઝા ફળો છે, એટલે ફલાની સંતિ. તીતઃ અંતિ, મી વહ મહ સીથઃ થ અને તીતઃ અંતિ, એ પ્રમાણે અંતિનું રૂપ લાગેલું છે. અહીંયા ઈચ્છામી હતું ને એમ, ગચ્છામીન ઈચ્છામીન, એવી રીતે અહીંયા સંતિ અસ ધાતુ છે અને એનું આવી રીતે ત્રીજો પુરુષ, અન્ય પુરુષ કે ત્રીજો પુરુષ, અને એનું બહુવચનનું રૂપ છે તી તહ અને અંતિ એમ. અહીંયા અસ્થિમાં તી હતું ને એ તી, અને પછી તહ આવે દ્વિવચનમાં, અને અંતિમાં બહુવચન છે. રમેશ પ્રથમા વિભક્તિ એક વચન. ભદ્ર એટલે એક પ્રકારનું સંબોધન છે. ભાઈ. આમ્ર ફલાનામ કિયત મૂલ્યમ, આમ્ર ફલાનામ એટલે કેરીઓની શી કિંમત છે, કેટલી કિંમત છે એમ પૂછે છે. તો અહીંયા આમ્ર ફલાનામ, ફલમ શબ્દ જે છે એને આમ્ર ફળોની, નોની નુના ષષ્ઠી વિભક્તિ લાગે. કેરીઓની કેટલી કિંમત છે એમ, તો કેરીઓની એટલે ષષ્ઠી વિભક્તિ બહુવચન છે. કેરીઓ છે ઝાઝી, એની કિંમત પૂછે છે. કે કેરીઓની શી કિંમત છે એમ પૂછે છે. બરાબર. કિયત એ કેટલું એવો અર્થ થાય. કિયતનો અર્થ થાય કેટલું, કેટલી કે કેટલું. મૂલ્યમ એટલે કેટલું મૂલ્ય છે, કેટલી કિંમત છે એમ. ફલ વિક્રેતા એ જે છે વિક્રેતા, વિક્રેતૃ એના રૂપકારાંતના રૂપો લાગે, અને એ ઋકારાંતના રૂપો પ્રમાણે પ્રથમા વિભક્તિ એક વચન થાય. જેમ આ બધામાં પ્રથમા વિભક્તિ જ છે ને, એમાં અહીંયા પણ પ્રથમા વિભક્તિ જ છે, પણ એના રૂપો જે છે જુદા લાગે. એ ભણવામાં જ નથી આવતા 10મા સુધી, આમ તો ઋકારાંતના પણ માહિતી માટે છે. 50 રૂપિય કાણામ, 50 એટલે 50 અને રૂપિય કાણામ એટલે રૂપિયા. કેટલા? 10 ફલાની, એના 10 ફળો છે. 10 ફળોના કેટલા રૂપિયા કીધા? 50 રૂપિયા. એટલે 50 જે છે એ સંખ્યાવાચક શબ્દ છે. રૂપિય કાણામ 50 રૂપિયા ના, રૂપિય કાણામ જેમ અહીંયા હતું ને ફલાનામ, એમ રૂપિય કાણામ એ ષષ્ઠી વિભક્તિ. રૂપિયાના 10 ફલાની એટલે 10 ફળો. 10 પણ સંખ્યાવાચક શબ્દ છે. અને ફલાની એ જ્યાં બહુવચન છે, એટલે ફલમ ફલે ફલાની એ પ્રમાણે બહુવચનનું રૂપ છે. એટલે અહીંયા 50, 10 આ બધા સંખ્યા શબ્દો છે, સંખ્યાવાચક શબ્દો છે. આ 50 આ બધા રૂપો તમને મેં કીધું પ્રમાણે છેલ્લા પાઠ પતે ને એના છેલ્લા પેજ ઉપર મળશે. આ પંચમી જે છે એ સંખ્યા પૂરક વિશેષણ ગણાય. એ 10માં તમારે આવશે વિશેષ ચર્ચા એની. બરાબર. પણ અહીંયા આ જે છે એ ફળોની સંખ્યાની ચર્ચા શરૂ થઈ ગઈ કે આ ફળોની સંખ્યા છે એમ. બરાબર. હવે એક વખત સીધો અનુવાદ જુઓ. સુરેશ અહો રમેશ કુત્ર ગચ્છતિ. સુરેશ, અરે રમેશ ક્યાં જાય છે.
રમેશઃ આપણમ ગચ્છામિ, રમેશ દુકાને, હું દુકાને જાઉં છું. સુરેશઃ અહમ અપી આગચ્છામિ, સુરેશ હું પણ આવું છું. રમેશઃ ભવાન કિમ ક્રેતુમ ઇચ્છતિ, રમેશ તમે શું ખરીદવા ઈચ્છો છો. સુરેશઃ અહમ ફલાની ક્રેતુમ ઇચ્છામિ, હું ફળો ખરીદવા ઈચ્છું છું. રમેશઃ પશ્યતુ તત્ર એવ ફલ વિપણી અસ્તિ ચલતુ, જુઓ ત્યાં જ ફળોની દુકાન છે, ચાલો. સુરેશઃ પાંચમી દુકાનમાં પંચમ્યામ વિપણ્યામ પક્વાની ફલાની સંતિ, એટલે સુરેશ એમ કહે છે કે પાંચમી દુકાનમાં પાકા ફળો છે. રમેશઃ ભદ્ર આમ્ર ફલાનામ કિયત મૂલ્યમ, રમેશ એમ કહે છે કે ભાઈ આમ કેરીની શું કિંમત છે. ફળ વિક્રેતા એટલે ફળોનો વેચનાર કહે છે 50 રૂપિયાના 50 રૂપિયા કાણામ 10 ફલાની, એટલે 50 રૂપિયાના 10 ફળો. બરાબર, આ રીતે આનો અનુવાદ થાય. હવે આના પછીનો બીજા એક ફકરો હજી છે બાકી, એનો અનુવાદ આના પછીના લેક્ચરમાં કરશું. નમસ્કાર.